સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિજનલ કોન્ફરન્સની શરૂઆત। કોન્ફરન્સમાં વિવિધ કંપનીના સીઈઓ અને ઉદ્યોગપતિ હાજર રહ્યા। ક્ષેત્રીય વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ, સહયોગ, રોકાણ, સ્થાનિક આકાંક્ષાઓને વૈશ્વિક તકો સાથે જોડવાનો પ્રયાસ। આગામી સમયમાં જુદી જુદી 4 રિજનલ કોન્ફરન્સનું પણ આયોજન। મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ યોજાશે કોન્ફરન્સ। વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સનો નવતર પ્રયોગ આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ। રાજ્યના અલગ અલગ 4 રિજિયનમાં આવી કોન્ફરન્સ થવાની છે। ગુજરાતના દરેક પ્રદેશમાં આગવી પ્રોડક્ટ અને ઓળખ છે। વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની કોઈ ને કોઈ વિશેષ સ્ટ્રેન્થ છે। એટલું જ નહીં, આવી રિજિયનલ કોન્ફરન્સ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે અને જિલ્લા અનુરૂપ વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે। તો ઉત્તર ગુજરાતની રિજનલ કોન્ફરન્સ 9-10 ઓક્ટોબરે મહેસાણામાં, જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સ 8-9 જાન્યુઆરી 2026 રાજકોટમાં યોજાવાની છે। ફરી એકવાર કચ્છ સૌરાષ્ટ્રની કોન્ફરન્સની જાણકારી આપીએ તો 8 અને 9 જાન્યુઆરી 2026 રાજકોટમાં યોજાશે। આ તરફ દક્ષિણ ગુજરાતી કોન્ફરન્સ 9 અને 10 એપ્રિલ 2026 સુરતમાં યોજાશે। મધ્ય ગુજરાતી કોન્ફરન્સ 10 અને 11 જૂન 2026 વડોદરામાં યોજાશે અને મહેસાણામાં ઉત્તર ગુજરાતી કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબરે યોજાવાનું આયોજન છે। હવે કયા ક્ષેત્રને લાભ મળશે આ કોન્ફરન્સથી? ખાસ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગમાં, ઓટો અને ઓટો કમ્પોનન્ટ, શિક્ષણ અને સ્કિલમાં મહત્વપૂર્ણ બની રહેશે। એન્જિનિયરિંગ અને ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સાબિત થશે। કચ્છ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો જેમાં સિરામિક, એન્જિનિયરિંગ, આ સાથે ફિશરીઝ, ટુરિઝમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ, એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને મિનરલ્સ, આ તમામ ક્ષેત્રોમાં લાભ મળશે। હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો કેમિકલ અને પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ્સ અને ટુરિઝમ, આ સાથે જેમ્સ અને જ્વેલરી, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, આ તમામ ક્ષેત્રના લોકો ભાગ લેશે આ કોન્ફરન્સમાં। કેમિકલ અને પેટ્રોકેમિકલના પણ। હવે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઇક્વિપમેન્ટ અને મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ મશીનરી, શિક્ષણ અને સ્કિલ, આઈટી, ફાર્મા, ટેક્સટાઇલ, ટુરિઝમ, એરોસ્પેસ અને ડિફેન્સ, કેમિકલ અને મિનરલ, આ તમામ ક્ષેત્રના લોકો પણ આ કોન્ફરન્સમાં જોડાશે। ફિનટેક, પેટ્રોકેમિકલ, ઓટો કમ્પોનન્ટ, બાયોટેક, આ તમામ ક્ષેત્રના લોકો આ કોન્ફરન્સમાં જોડાવાના છે।